હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. હવે હું રેડી થઈ ગઈ છું. અમે લોકો જાય છે કેવડી. અને હું કહેતી હતી, આજે 1 તારીખ છે એટલે બધાને હેપી ન્યુ યર. જેમ કે આપણે દિવાળીએ હેપી ન્યુ યર હોય તો એ બધા કહે એટલે હેપી ન્યુ યર બનાવો, કહી દેવાનું એટલે હેપી ન્યુ યર. બરાબર, બધા રેડી થઈ ગયા છે. બતાવજો વિરલબેન. આ બેન છે, આ બેન છે, આ બેન ઠંડુ થવાની રાહ જોવે છે. બર્થડે ગર્લ છે, બર્થડે ગર્લ કહેવાય. આ કપૂરિયા બનાવ્યા છે, અમે ખાવાના છીએ. મને હમણાં જ ખાવા પણ ગરમ છે. ભૂકી આપે કોઈ નહીં. આ બેન હજુ બેન બોય બોલવું છે બે શબ્દ. કોઈને હેપી ન્યુ યર કેવું છે જરાક જુઓ ને. બીજું નથી ગાઈઝ, જુઓ મેં ઉપાડી દીધું. ભાવના બેન પગે નહીં લાગ્યા પૈડા એટલે 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 જા બાજુ, આ બાજુ આવતા રહે. હાય ગાઈઝ, અમે ચાલ્યા બક્કલ હાથમાં લઈને ચાલ્યા. કેવડી ચાલ્યા. આજ જોયા બેન છે, ભાવના બેન. એવું કહો તમે લોકો જોજો ને તમે બી ફરવા જજો, તમને લઈ જાય તો. ગાઈઝ, આ લોકો ચશ્મા પહેરવા લાગ્યા. અમારા જેવા દુઃખ હું જાણે ચશ્મા. મેં જ કઈ ચશ્મા પહેરવા જાઉં. જો 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 મારી મમ્મી બી પહેરા આપી દીધી. એ તો ભાઈ એના પર્સનલ લઈને ફરે. વિરલબેન તમારો ચશ્મા ગાઈઝ આજે હું પહેર્યું છે, જોઈ લો. જો આવા કપડાં પહેર્યા છે અમે લોકોએ. ગાઈઝ, કોઈનું પાકીટ બી ખવાઈ જાય છે. ગાઈઝ, 11 વાગ્યાનો ટાઈમ હતો. આ બધા તૈયાર આજે વહેલા થઈ ગયા. પહેલી વાર એવું બન્યું કે અમે તૈયાર થઈ ગયા ને ભાષા નહીં આવ્યા. બાકી તો લાવો, આ એસ્થેટિક બટરફ્લાય છે, નહીં રોકવાનું. ગાઈઝ, જો આ બક્કલ અહીંયા માર્યું છું, કેવું લાગે છે? ગાઈઝ, હેપી ન્યુ યર. જે લોકો હારા છે ને એ માટે છે હેપી ન્યુ યર. ગાઈઝ, અમે લોકો ચાલ્યા વિડિયો પર. અમે આજકાલ બહુ જૂઠું બોલીએ છીએ. મંચુરિયન ખબર નહીં. અને વિડિયો પર થઈ ગયો છે હમણાં, જોઈએ. આજુ ને આ ભાઈદું બી નહીં. ગાઈઝ, પહોંચી ગયા છે અમે લોકો. જો કેવડી આ લોકો ચાલ્યા, બૂટ પહેરે છે. અહીંયા રહ્યું અને આ બધું વાસનું બનાવ્યું છે. જોઈ લો ભાઈ. હોય ના કંઈ કેવું છે? બંધ કરી દો. અમે જઈએ છીએ. હું કેવું ભાવના બેન જાય છે. કેટલું સારું દેખાય છે. પાણી તો જો કેવું મસ્ત દેખાય છે. બે ચાલો.
સોમનાથની પાસે છે હા પેલી છે હા પેલાની દેડકા બી છે અહીંયા તો હા તે પીછું પીછું એટલું સરસ લાગે છે માથું ને આ જો આગળ બતાવું હા પેલા બે બેઠા એ મસ્ત આવે ફોટા હા મેં બાકી રહી ગઈ એમ તો તમને બે વખતે મેં પાડી પણ મેં કીધું કે બેન ને સભામાં આપણા આમ એ બંનેને પડાવવાની? ફોટો આમને હા હા ઉભા રહેજો હવે માસા હાથે પાડી આપો તો નજીક ઉભા ને થોડાક માસા મારેલી નજીક ઉભા રહે તમે માસાને મારે એવું કામ છે યાર ફોટા જ નહીં પડાવે શું કેવું મારા ફોટા હોટે કાઢી દે એમ એટલું મસ્ત સીન છે ગાઈસ તમારે અહીંયા આવવું હોય ને તો તમારે ખર્ચે આવવાનું અમારા પૈસા નહીં આવવાનું કોઈ અમે બતાવી દઈએ તમારા ઘરેથી લઈ આવે તો લાવવાનું મને તો કેટલું મસ્ત દેખાય છે જો ને એ સીનરી આપણે જવો તો આ પેલી જતો ને તૂટી ગયો હે પેલી બાજુ બી મસ્ત આમે દેખાય જવા છે હું બોટિંગ માં હતો પણ નથી રાખ્યું આ લોકો બોલવા છે બે શબ્દ બે શબ્દ તમે લોકો પણ આવજો કેવડી પછી જોવા બહુ ફાઇન છે આવીને જોશો તો ખુશ થઈ જશો એમ પૈસા પણ અમે પૈસા ના આપીએ તમારા ખર્ચે આવવું પડશે જ્યાં બેન પણ હસે છે અહીંયા આ બેન પણ બેઠી છે આ મારા માસા કે મોબાઈલ જ જોયા કરે એવું કહી દે ગાઈસ આવી ગયા છે જો પાછળ મને એક ફોટો પાડી અને ફોટો પાડી આપો પછી વાત કરું ગાઈસ ફોટો પાડી લીધું છે અહીંયા પાછળ બેકગ્રાઉન્ડ આવે જો થોડી બીજી હતી યાર તો ફોરેસ્ટ એરિયામાં આવે એટલા માટે કઈ ગયા લોકો એ લાકડા માટે ઉભા રહ્યા છે ગઈ સારી ભાઈ કેવું છે કઈ બે શબ્દો મેં મેરેજ કરીશ ને ત્યારે આવીશ અહીંયા બા અહીંથી વળવાનું ચાલો નાનું નાનું ડેમ બી છે અહીંયા જલ્દીથી પકડો આવડે પકડીને ચાલતા જલ્દી ઊંચો રાખવાની હા એવું ચાલવાનું જો આ છે મારી જોડે બ્લોગર પણ દેખાતી જ નહીં સારી મને ઊંચું પકડવા કહે છે ઉભા રહેજો પણ એ દૂરથી નથી રહેતી મને ઊંચું પકડવા કે ને મારી બોન બહુ બધી દૂર થઈ ગઈ હવે દેખાય છે મસ્ત દેખાય એ ગ્રીન ગ્રીન સારું દેખાય ફોટો જોતી હતી ખુદ આ બતાવ્યો ને ઝાડ પર ઘર જો આ ઝાડ પર ઘર છે ગાઈસ ફોટો પડાવવાની છે જો તાવ ગોદડું છે યાર એક કામ કર્યું હોત તો પેલા ખાઈ લીધું હવે આપણે શું કરીએ તેને તો બધા બેઠેલા છે એ જોયું એ બંધુ આ જો ને બેટા હા એની કોળી છે તે ફૂલની કડી જો ને હા કોળી જો પછી એ ફૂટતું હશે ને એમાંથી આ લાલ ફૂલ લઈ પણ કોળી જોઈએ પછી આવું થઈ છે કે કે એ બહુ બધા બટરફ્લાય ઉડે છે જો ક્યાં ગયો બ્લેક મોટું જાસૂદ છે અલગ છે પણ કેસરી જાણ દેખાય છે ના આયરું મને વધારે ગમે છે પર્પલ કેસરી આ મરચાં છોડ જેવું કેમ દેખાયું મને લીમડો છે લીમડો નથી લીમડાની પેલા ફૂલ પીળા લાગે ને તે છે કઈ નહીં દીકરા પીળા લાગે ને તે રાખે ત્યારે તમે ચાલતા થાય ના એ મારા ફેવરિટ જાસૂદ આ પાછળ જો ને આયરા મને બહુ ગમે કેટલી ટાઈપના જાસૂસ આવે જો આયરા બહુ બધા આવે આયરા મને બહુ ગમે મને આ બહુ જ ગમે તો એક ઈસ ગાઈસ થમ્સ અપ પીળો લવી હલ્દી
પી લીધી. કેમ છો? મને એવું કેવું જોઈએ ને કે આમ વિડીયો ચાલુ છે, મેં જાણું કે હા મેં ચાલુ. વંદુ હમ આ ચંપલ હો મારી 100 રૂપિયા વાળી જ છે. કાલે બી અમે મસ્ત લાવ્યા છે. 100 રૂપિયા તમે પગના નાખો વધારે લાગશે. વાળી પગના નખો ને મારે તો પગની બધી જો ને આ નસ નસ દેખાય. એ વંદુ હા અહીંયા કઈ માસીનો ફોટો પાડી ગયેલી. હમ મને એક વાત કહું. એ ફોટો ગાઈઝ ફોટો પાડી લીધો છે. કાઢી દે છે ફોટા. પેલા લોકો ત્યાં બેઠા છે. આવું કઈ બેઠા છે. અહીંયા બેઠા છે. પેલા હિચકે જઈએ. જો ગઈ છે નાના છોકરા તમારી જોડે આવે ને ફેમિલીમાં તો એમને પણ માટે છે બધું. ગાઈઝ રમવા માટે છે. અમે રમવા જઈએ છીએ. અમે રમવા નહીં જતા. આ હિચકો ખાવા જાય છે. મને ગમે છે પણ બહુ ઊંચો છે. જાણી વહેલા વહેલા દોડો ને. બા આ તો ગાગરે વજન આવે એટલે બસ ખાઓ. ખા ને ગાઈઝ નાના નાના છોકરા હું ખાય આમાં ખાઈ દઉં. ચાલુ જ છે ને. હા તો ગાઈસ આ મારા કરતાં નાની છે. મારા કરતાં મોટી છે એમ તો, પણ એમ નાની છે. ના કરતા નાની છું. Sorry, એના કરતાં મોટી છું. મારા કરતાં. મારા તો બી મેં એને દીદી કહે મને નહીં કહેતા. કેવું બે શબ્દ કેવું. ગાઈસ એ છે ને મને દીદી કહે છે, મેં એને કેવું નથી કીધું કે મને કે એ કહે છે એની જાતે. આ બધા બેઠા છે. ગઈ હવે અહીં નાચવાના અમે. ફોર વ્હીલર ને બધું જ અંદર ચડાઈ દે. એ કાઠી છો સુરત એટલે દેશથી તો ભરૂચ હા દેશ ના સુરત થી સુરત થી જાય. યાર ઘર ક્યારે પૂછતું. બધા ઇન બિન બિન ચાલે છે. કપડા ફૂટકા ટાઈ ના હતા ફોટા પડતા ગાઈઝ ખાલી પોતું જ છે. તો અમે દેખાય જ તો ખરું. મને પાડે. ગાઈઝ હવે આ ઝાડ પર ઘર છે જો દેખાય. ઝાડ પર છે. હવે એની બાજુ ફોટો પડાવવા છે. તે પાછળ પોતું બી આવે છે પણ હું રિમૂવ કરી દઈશ. ગાઈઝ જો ટ્રી હાઉસ છે. તમે હું મજાક નથી કરતી. જો ગાઈસ આ ચાલ્યા બધા પતી ગયું અમારું ઇકો ટુરિઝમ. ઇકો ટુરિઝમ હજુ ખાસું. ગાઈઝ જો હું જાઉં છું. અહીંયા સામે કેમ નથી? નાબડી જેવું હોય ને મજા આવે તો બહુ જુનારાજ જવું પડે મસ્ત છે. હા જુનારાજ નાવડી લઈ જાય છે જુનારાજ. અને સામે કેમ ન થાય એરો? એરો સામે કેમ થાય? આમે તો આખો ફેરવવો પડે. અમે જઈએ છીએ હવે થાકી ગયા છે હવે ભૂખ લાગી છે હવે પેટ પૂજા કરવી પડે ને હવે ટાઈમ ઓવર થઈ ગયો છે પછી અમારા ગામ પાછળ રહેવાનું આયરું ગાઈઝ ઘર. ગાઈઝ બધું ફરી લીધું છે. હવે અમે લોકો જાય છે ખાવા. અને ટુરિઝમ આવ્યા છે એને ગાઈડ કરે છે. ના 3 હિરોઈન જાય છે ને મેં હાફી રહી છું હવે. મને આ ફોટો પાડી દો ને. આ ફોટો પડાવવા આવી ગયા અહીંયા. થાય દેખ. મેં યાદ કરતી હતી. કાળા કલર કપડાં છે. અહીંથી પસાર થવાની સખત મળે છે. આમ જંગલ. ગાઈઝ ખાવા ચાલ્યા હવે અમે લોકો. સાથે ચાલો પછી ગાડીમાં લઈ જવાનું. સાફ સફાઈ અલગ છે.
ગાઈસ ઠૂસી લીધું છે, ખાઈ લીધું છે અમે લોકોએ હવે. આ લોકો જો અમારી મર્સિડીઝ ચાલુ થઈ ગઈ, અમે લોકો જ ચાલ્યા હવે. तेरे आगे मैं सर को झुकाऊं. गाड़ी आई हमारी. ना 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 ना. बाय बाय केवड़ी बाय. गाइस मैं देखा अब जो कह दे टाटा. हाँ बाय. खड़काई जाओ. बाय. लहंगा नहीं क्या भाई मारो. गाइस મને નહીં બેસવા દેતા. એટલે હું ક્રોસમાં આવી જાઉં બસ. જરા ખુલ્લામાં રહેશે માં આગળ. ચાલ મંડુ આવી જાય અહીંયા બેટા. ઉપર એનું વાગે ને એટલે અહીંયા વિચારમાં આવી જાય છે પછી બસ. મેં તે ગમે તે ખોટાઈ જાઉં. ઘરે મંડળ બહાર નીકળી જાય. અલા વિડિયો બંધ કરી. એ બનબેન પણ અહીંના લોકો છે ને તે માંગે ને તો આપે એવા કોઈ ચડેલા નહીં હોય ને કે ગામડામાં આપે બહુ હારા માણા એ લોકો તો. ગામડા તો ઉખેડી ઉખેડીને બે આપી દે ઉખેડ. અરે અમે પેલા વનતા એ લોકો બહુ દિલદાર હોય. પેલા હનુમાનજી હતા ને તો માયગા ટેકમાં ગાઈઝ પહોંચી ગયા અમે લોકો ઘરે. કપડાં પેક કરી દે પાછા જવાના બસમાં. ગાઈઝ અમે લોકો ચાયલા માંડવી વિસ્તા પોટલા લઈને જો કોણે કરાવી એ નથી ખબર. મમ્મી પાછળ જરા બહુ વિશ્વાસ પગ નીચે જગ્યા બી રહી બાઈકે દીદીને જેમ ઊભો બ્લોગ ઉતારી લીધી. મંદિર ફ્રેન્ડ્સ આવે છે તમારા. ગાઈઝ નોટ માય ફ્રેન્ડ્સ, માય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ. સમજી ગયા? સમજી ગયા. અને મેં પાદરો કાઢ્યો છે. હું તો એ ગાઈઝ આ હળગાવું છું. ઠંડી તો લાગતી નહીં પણ અમે લોકો હવે જેસલમેર કરવાના અહીંયા જ જેસલમેર પતાવી દેવાના છે. ગાઈઝ પેટી લાવી નથી લાવી છે, શ્રેયાબેન લાવ્યા છે. તમારું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. હા એ જ બોલે છે. એને બી જરાક ઠંડી લાગી ગઈ છે. જો મંદિર બીજું બી આવ્યું. ઓ મને ચાટતા નહીં, ખાવાનું નહીં ને કંઈ. જતો રહ્યો જો. આજનું વાતાવરણ બહુ સારું છે. બહુ જ મસ્ત એકદમ જો ને ઉજાસ જરાક ગાઈઝને બતાવી દો. મીરલ દીદી ક્યાં ગયા? જો એ છે ને મને સ્વેટર નહીં પહેરવા દીધું, હવે પોતે પહેરીને આવશે. કાળું જો તે ખબર નહીં હું વાળામાં હું કરે છે. કપડાં એના કપડાં હળગાઈ બી દીધું લે. અમે બોલીએ તો બધાનું બધા એમ જ હળગી જાય. તો આગ તો હળગી જ જવાની ને. શું કેવું? કાતરની જરૂર ના પડે ને ચીંગાની જરૂર પણ ના પડે. લાવું નજીકથી બતાવું લાવ. જો ગાઈઝ આને આગ કહેવાય. તમે તો જોઈ નહીં હોય કોઈ દિવસ. નાને સુરખું નારિયેળ કહેવાય. ના એ પકડાયેલા ને અમે પીધેલા પકડાયેલાને અંતિમ સંસ્કાર કરીએ છીએ અહીંયા. ઓકે ચાલો બંધ કરીએ છીએ. અમારી પાસે મેમરી નથી. ગાઈઝ આગ જોડે રમત કરે છે ને અહીંયા ઉડાવે છે એવું કરશે. એ પેલું પેપર આલા ભાઈ મેં થોડું હલગાવ્યું. એલી હલગાવી ના જતી રહી. એટલે મારે હળગાવતી હતી એમ. મારા વિરોધ જો 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 જો
હળગી ગયું જો નહીં આ જો ને ઉડે તે હા તો ઉડવાનું ને આ બેન છે ને આ બેન છે ને ભાઈ અહીં કઈ પણ ચપ્પલ હળગાઈ મૂકતા હતા ભાઈ. ગાઈઝ બલૂન બનાવીએ છીએ ઉડવા વાળું, આગથી ઉડે તેનું. જો બની જાય પછી બતાવું તમે, હમણાં ઉભા રહો. લે પકડશે. અરે ઉભા રહો, ગાડી આવતી. લે પકડ. આવું આવું જોઈએ ચાર ખૂણા ઉભા રહે. તમે ચાર ખૂણા નહીં હળગાયા, ત્રણ જ હળગાયા હતા. આ બાજુનું નહીં હળગાયું. બીક લાગતી તમને. ઉડશે ઉડશે આયરું ઉડશે. નહીં ઉડે. ઉડી ગયો. ઉડી ગયો. એ ઉડી ઉડી શ્રેય ઉડ્યું. ઓહો વચ્ચે ઉડ્યું. અલે કેમ નહીં થયું? જો આ વાયડી વેલી 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 જો જોયું મને કહીને. હા જલ્દી જલ્દી લે ને. એટલે જલ્દી ઓલો હલકી છે આખું જ. અલા હું યાર હલકી જવાનું શ્રેયા જલ્દી. હે જોયું પછી મને પાછા મને કે એક બાજુનું જ હલગાયું એવી રીતે. જોયું આવું જ થાય. આટલે અડધો પોચું જવા જોઈતું હતું. આ પૂરું થઈ ગયું. મારે તો જીરી ખાવું છે ગયેલું. ના ચાલ્યું ના જે છે પાછું પડી ગયું નીચે. ગાઈસ હા દાવ દે દે એ તો એમનું જ છે. ગાઈસ આ વર્ષો જૂની વસ્તુ મળી ગઈ છે અહીંયાથી, ખજાનો. ઓલા આયરો બેન છે અહીંયા બેઠા છે. આ બેન ચોપડા શોધે છે. મેં પડી રહી છું. બધું હું કાંડ કરી આવ્યા બહાર ને હવે પડ્યા જ ઘરમાં પાડાની જેમ. ગાળ ખાધી હતી. અમારા બા ગાળ દેતા હતા, બીજા કોઈ નહોતું દેતું. પણ અમે લોકો મૂર્ખા છીએ. હું તો છું જ ના, હું નથી. હું બોલું જ. ગાઈઝ હેપી ન્યુ યર. દિવાળીનું કહેવાનું જ કે સાલ મુબારક કે બેટા. યાર હું એમ કહેતી હતી આજે તો 1લી તારીખ થઈ ગઈ 2026ની. તો 2026માં તો દુનિયા ખતમ થવાની હતી ને, શું થયું? બા અમારે તો દુનિયા ચાલુ થઈ હજુ તો. અમારી દુનિયા હવે ચાલુ થશે 2026માં. હવે અમારો અસલી રંગ અમે બતાવશું. બધાએ અમને બતાવ્યો, હવે અમે બતાવશું કલર કોને કહેવાય. એકલો ધુમાડા કાઢે ને એવો કલર બતાવશું. ના બેન છે